મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ ખેલાશે। આમ આદમી પાર્ટી હવે તેમના ઉમેદવારોને ઉભા રાખશે। આપ મનપાની ચૂંટણીમાં દરેક વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખાશે। જૂનાગઢમાં આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। ચૂંટણીમાં યોગ્ય છબી ધરાવતા વ્યક્તિને ટિકિટ અપાશે તો આપની ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાની વાત અહીં ખરી ઉતરી રહી છે। હવે ત્રિપાખ્યો જંગ જે દ્વિપાખ્યો જંગ ખેલાતો હતો અત્યાર સુધી ચૂંટણીમાં મહાનગરપાલિકામાં હવે ત્રિપાખ્યો જંગ એટલે કે આપે પણ એન્ટ્રી કરી લીધી છે। મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ ખેલાશે। આપ મનપાની ચૂંટણીમાં દરેક વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખશે। તો જૂનાગઢમાં આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। ચૂંટણીમાં યોગ્ય છબી ધરાવતા વ્યક્તિને ટિકિટ અપાશે। આપની ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપની વાત હવે રંગ લાવે છે કે પછી કઈ રીતનો આ ચૂંટણીનો ખેલ ખેલાશે તે સમય બતાવશે, પરંતુ અત્યારે ત્રિપાખ્યો જંગ ખેલાશે તે અહીં સાબિત થયું છે। કારણ કે હવે આમ આદમી પાર્ટી જે મેદાને આવે છે અને તેમના ઉમેદવારો ઉભા કરવાનો નિર્ણય લીધો છે। એક મહત્વની બાબતો પર ચર્ચા કરીએ છીએ કે આવનારી મહાનગરપાલિકા અને જે નગરપાલિકા અને પેટા ચૂંટણી જે અમુક છે તાલુકા પંચાયતની એ તમામે તમામ ચૂંટણીઓ ઉપર આમ આદમી પાર્ટીએ પૂરા દમખમ સાથે લડવાની છે। અને જે આમ આદમી પાર્ટી એ આમ જનતાની પાર્ટી છે। કાયમી માટે અન્ય જે 2022ની ચૂંટણી પછી પણ સતત ને સતત આમ આદમી પાર્ટીએ પ્રજાની વચ્ચે રહી અને પ્રજાના કામો કર્યા છે। ત્યારે પ્રજાને ચોક્કસપણે વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીના જે નિષ્ઠાવાન અને પ્રામાણિક જે ઉમેદવારો છે એ મેદાને ઉતરશે। ચોક્કસ એમને એ લોકો સફળ બનાવશે। અને અમે જૂનાગઢ મહાનગર અને જૂનાગઢ જિલ્લાની અન્ય જે 6 નગરપાલિકાઓ છે 6 નગરપાલિકાની અંદર તમામ વોર્ડની અંદર તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉતારી પેટા ચૂંટણીની અંદર પણ અમે ઉમેદવારો ઉતારી અને મેદાને ઉતરવાના છે। અને આમ આદમી પાર્ટીએ પૂરા દમખમ સાથે નિષ્ઠા અને પ્રામાણિક ઉમેદવારો સાથે ચૂંટણી લડશે।